બનાસકાંઠાના ડીસા ખાતે ડોકરા રનિંગ ક્લબ દ્વારા આયોજિત ડોકરા ઉત્સવ રંગેચંગે સંપન્ન થયો હતો। દેવહીરા કોમન પ્લોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 1000થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો। ઉત્સવ દરમિયાન 100 લોકોએ નિયમિત દોડ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ લીધો હતો। કાર્યક્રમમાં ફિટનેસ, આરોગ્ય, જાગૃતિ અને જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ડોકરા રનિંગ ક્લબ ડીસા દ્વારા આયોજિત ડોકરા ઉત્સવમાં મોટી સંખ્યામાં સભ્યો અને ફિટનેસ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। ત્યારબાદ ડીસા, પાલનપુર, મહેસાણા, પાટણ, ધાનેરા તેમજ માઉન્ટ આબુથી આવેલા કોચનું શાલ ઓઢાડી અને ફૂલછડી આપી સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન રનિંગ ક્લબના સભ્યોએ પોતાના વ્યક્તિગત અનુભવો રજૂ કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ડોકરા રનિંગ ક્લબે તેમને દોડ અને સ્વસ્થ જીવન તરફ પ્રેરિત કર્યા છે। નિયમિત દોડને કારણે તેમના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થયો છે તેમજ અનેક રોગોથી પણ રાહત મળી છે। આ પ્રસંગે ડોકરા રનિંગ ક્લબના ફાઉન્ડર કર્ણ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ફિટનેસ અંગે જાગૃતિ ફેલાવવી એ ક્લબનો મુખ્ય ઉદ્દેશ્ય છે। ભારતમાં શરીરના સ્વાસ્થ્ય માટે જાગૃતિ અભિયાન અનેક લોકો ચલાવી રહ્યા છે, અભિનંદનીય છે। જોકે આજે વાત કરવી છે ડોકરા ક્લબ। જી હા, મારવાડીમાં ડોકરા એટલે ગરડા વૃદ્ધ માણસોની વાત આવે છે કે તમને આ નામ અજીબ લાગશે, પરંતુ ડોકરા ક્લબના જે ફાઉન્ડર છે આપણી સાથે જોડાયા છે બ્રહ્મભટ્ટ સાહેબ, કરણભાઈ બ્રહ્મભટ્ટ। આ યુવા ચહેરો દેખે તો હેન્ડસમ ચહેરો છે, બોલિવૂડના હીરો ટાઈપના છે, બીજું કામ જે કરી રહ્યા છે યુવાનોને અને જે પણ જે વ્યક્તિઓ છે, યુવાન હોય, આગળ વૃદ્ધ હોય, તેમના શરીર સ્વાસ્થ્યની ચિંતા કરી છે અને આ ચિંતામાં તેમણે શું કર્યું છે? આ ચિંતામાં તેમણે એક નવી ક્લબની સ્થાપના કરી છે। આ ક્લબમાં પણ એક પણ રૂપિયો તમારે જોઈન્ટ ફી નથી આપવાની। તમારે શું આપવાનું છે? માત્ર સમય આપવાનો છે। શું છે આ ક્લબ? શું છે તેની વિશેષતાઓ? કેવી રીતે શરૂ થઈને નામાધિકરણ ડોકરા કેવી રીતે બન્યું? જ્યારે હું એજ મારી 40 યર્સ હતી અને મને પહેલેથી રનિંગનો શોખ તો હતો જ, અને ત્યારબાદ હું એક ક્લબમાં રનિંગ કરવા જતો હતો અને ત્યારબાદ 20 વર્ષના યુવાનો જે લોકો પોલીસ આર્મીની તૈયારી કરતા હતા એ લોકોને પણ હું પાછળ પાડી દેતો હતો। તો ત્યાં દરમિયાન લોકોએ મને ખીચાવતા હતા કે ભાઈ અમારે ત્યાં એક ક્લબમાં એક ડોકરો આવે છે પણ એટલો ફાસ્ટ દોડે છે કે બધાને પાછળ પાડી દે છે। તો એ મારી ખીજનું નામ જ મેં મારું ગ્રુપનું નામ પાડી દીધું અને આજે ડોકરા બ્રાન્ડ જે મારી ખીજ હતી એ અત્યારે મોટી બ્રાન્ડ બની ગઈ છે। ડોકરા રનિંગ ક્લબનું સ્ટાર્ટઅપ આ રીતે કહી શકાય છે। અત્યારે ભારતમાં ટોટલ 6 રાજ્યોમાં ડોકરા રનિંગ ક્લબની સ્થાપના કરેલી છે અને ટોટલ ગુજરાતમાં 15 શહેરોમાં અત્યારે ડોકરા રનિંગ ક્લબ અત્યારે ચાલી રહી છે। સાહેબ, જે મારા ચેનલના માધ્યમથી સંદેશ આપવા માંગુ છું, ડોકરા ક્લબમાં લોકોને જોડાવવું છે, શું યોગ્યતા, શું કરવું પડશે, ક્યાં જવું પડશે, શુદ્ધ ગુજરાતીમાં, દેશી ભાષામાં દરેક લોકો માટે ઓકે, તો ડોકરા રનિંગ ક્લબમાં 4 વર્ષના બાળકથી માંડીને 80 વર્ષના જવાન સુધી પણ દોડી રહ્યા છે। સૌથી મોટી વાત એ છે કે અહીંયા સ્કૂલ કોમ્પિટિશનથી માંડી મેરેથોન સુધીના અમે લોકો વિનર બનાવીએ છીએ। જેટલા લોકો ભારતમાં બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીથી સંકળાયેલા હતા એ બધા બીમારીઓથી દૂર પણ થઈ ગયા છે અને જે ટેબ્લેટ ઉપર ડિપેન્ડ્સ હતા એ પણ નીકળી ગયા છે। સૌથી મોટી વાત એ છે કે જે લોકો ડિપ્રેશન, સ્ટ્રેસ અને ઓવરથિંકિંગના શિકાર હતા, જે લોકો રાતે સૂઈ નતા શકતા, એ લોકો પણ આજે સવારમાં 5 વાગે ઉઠીને ગ્રાઉન્ડ ઉપર આવીને દોડતા થઈ ગયા છે। અને સૌથી મોટી વસ્તુ, અસ્થમા જેવા પેશન્ટોમાં બી એ લોકોને પંપ નીકળી ગયા છે અને અમે રિસન્ટલી 2 થી 3 પેશન્ટો એના ઉપર બી અમે લોકો અત્યારે અમે લોકો શીખવાડી રહ્યા છીએ। તમે તો જે રીતે કામ કરે છે ધંધો બંધ થઈ જશે, નિઃશુલ્ક કરો છો? ડેફિનેટલી હું કોઈની જોડે કમ્પેરિઝન કરવા નથી માગતો। હું ઈચ્છું છું કે બધા આગળ વધે, બધા ભેગા થઈને આગળ વધે। પણ હા, મારું પહેલેથી મારે સપનું હતું કે મારા નાનપણમાં મારા મમ્મી પપ્પા બીમારીથી એક્સપાયર થઈ ગયા હતા, તો મારી સાથે જે વીત્યું છે એ બીજા છોકરા ન વીતે એટલા માટે થઈને મેં લાઈફ ટાઈમ ફ્રી આ રાખ્યું છે, જેથી મેક્સિમમ લોકો જોડાય, મેક્સિમમ લોકો દોડતા થાય અને મેક્સિમમ લોકો નિરોગી બને। તમે જાહેરાતો જોઈએ છે કે વાળ ઉગાડતી કંપનીઓના જે જાહેરાત આપતા છે માથે વાળ નથી હોતા, અને એ રીતે જાહેરાતોમાં ક્યાંક વિસંગતતા આવતી હોય છે, લોકો શક કરતા। પણ આ 6 પેક, આ બધું બતાવો, આ 6 પેક યુવાન છે બ્રહ્મભટ્ટજી, અને તેમનો દાવો છે ડોકરા ક્લબ, પેટ આવું થઈ જશે, શ્વાસોશ્વાસની ક્રિયા મજબૂત થશે, રુધિરાભિસરણ ઝડપી બનશે, ક્યાંક પંપ લેતા હશો તો બંધ થઈ જશે, ક્યાંક નાની મોટી ફેફસા લગતી, શ્વસન લગતી બીમારી છે તો બંધ થઈ જશે। અને આ બંધ થતી બીમારીમાં તમારે કશું આપવાનું નથી, આપવાનું છે
માત્ર તમારું યોગદાન આપવાનું છે. એલાર્મ મૂકવાનું છે. મોબાઈલ પર એલાર્મ આવી ચૂક્યા, જૂના એલાર્મ બંધ થઈ ચૂક્યા છે. 5:30નું એલાર્મ 5 કે કેટલો વાગ્યાનો ટાઈમ આપો છો? સવારે 5 થી 7 5 થી 7. તો 5 થી 7માં સવારે વહેલી સવારે તમારા સ્વાસ્થ્ય માટે, પોતાના માટે, તમારા જીવનને ધબકતું અને જીવતું અને યુવાવસ્થામાં પહોંચાય એવું કરવા માટે ડોકરા ક્લબની આ પહેલ અપનાવો ને પહેલમાં જોડાવ. છેલ્લો સવાલ, કેટલા લોકો જોડાયા? અત્યાર સુધીમાં 5,000 લોકો જોડાઈ ગયા છે અને આ વર્ષે અમારું ટાર્ગેટ છે કે 1 લાખ લોકોના જોડવાના છે એની હાવ. અને એ પ્રમાણે અમે સ્ટ્રેટેજી પ્રમાણે ચાલી રહ્યા છે અને ટોટલી ડોકરા રનિંગ ક્લબની સફાઈની પાઇપલાઇન પ્રમાણે અમે લોકો સ્ટ્રેટેજી પ્રમાણે ચાલી રહ્યા છે. તો ડોકરા ક્લબના અંદર તમારી સાથે જે મેં હાલ જોયું છે મંચ પર ડૉક્ટરશ્રીઓ બી આવી રહ્યા છે, બુદ્ધિજીવી નાગરિકો પણ આવી રહ્યા છે, લબ્ધબદ્ધ લોકો આવી રહ્યા છે અને એક સાથે બ્રહ્મણજી સાથે જોડાઓ, ડોકરા ક્લબ સાથે જોડો. આ જાદુ કેવી રીતે કર્યો? કોઈ જાદુ છે નહીં. કહેવાય છે ને કે જેની નીતિ સારી હોય છે જેનું કામ ક્યારેય નિસ્વાર્થ ભાવે હોય તો હંમેશા લોકો ભગવાનથી માંડીને દરેક વ્યક્તિઓ બી જોડાઈ જાય. તો મને પણ આવો અંદાજ હતો કે આટલું મોટું મારો પરિવાર થઈ જશે, પણ હવે મને કોન્ફિડન્સ આવી ગયો છે. આ સપનું મારું હતું કે હું દોડું અને આખા દેશને દોડાવું, પણ હવે મારા બધા ડોકરા પરિવારનું આ સપનું થઈ ગયું છે. મિત્રો, ડોકરા ક્લબમાં લબ્ધપતિ નાગરિકો, ડૉક્ટરો પણ જોડાયા છે. આ ચહેરો ઓળખો, આપણે એક હેન્ડસમ ચહેરો છે. ડીસાના જાણીતા ડૉક્ટર છે, ઓર્થોપેડિક છે. તમારા તૂટેલા ભાગેલા હાડકાને અપડેટ પદ્ધતિથી આજે એ લોકોને દોડતા કરે છે, પણ હવે દોડતા કહી રહ્યા છે ડોકરા ક્લબમાં. સર, શું કહેશો? હું એટલું જ કહીશ કે કર્ણસરની જે મુહિમ છે એ આખા દેશ સુધી પહોંચે અને ભારતના 500 જિલ્લામાં ડોકરા ક્લબ સ્થપાય અને ભારતનું યુવાધન જે એજેડ છે માણસો, એ પુરુષો, સ્ત્રીઓ, બાળકો બધા જ મજબૂત ખડતલ બને અને દોડવીર બને તો આપણે ભારત દેશને વધુ સમૃદ્ધ બનાવી શકીએ, રોગમુક્ત બનાવી શકીએ. અને ડોકરા ક્લબ એ સંપૂર્ણ ફ્રી ક્લબ છે અને કર્ણ જેવા યુવાન એ આખું પોતાનું સમગ્ર જીવન એની પાછળ ખર્ચી રહ્યો છે. તો માત્ર આપણે તો ફ્રીમાં જઈને જોડાવાનું છે. તો હું બધાને કહું છું કે જાઓ, કાલથી ડોકરામાં જોડાઓ. તમારા ઘૂંટણને કંઈ નહીં થાય હું વૈજ્ઞાનિક રીતે સાબિત કરી ચૂક્યો છું મારી જાત પર. આપ સૌ જાઓ અને દોડો. થેન્ક યુ. તો આ ડૉક્ટરશ્રીનું ઓપિનિયન પણ આવી ગયું છે. ક્યાંક ને ક્યાંક દોડતામાં મેન પાવર જે ઘૂંટણા હોય છે, ઘૂંટણનો હોય છે. ડૉક્ટર સાહેબે તબીબી પરીક્ષણ પણ થઈ ચૂકે છે, હવે કોઈ પુરાવાની જરૂર નથી. તમને એક વાત, કર્ણ દાનવીર હતો. કર્ણનું દાનનો મહિમા છે, સાહિત્યોમાં લખેલો છે અને એ દાનવીર કર્ણ ક્યાંક ને ક્યાંક અહીંયા પધાર્યા છે બ્રહ્મણજી અને એ દાન આપી રહ્યા છે. શું આપી રહ્યા છે? તમારા જીવન માટે, તમારા દોડ માટે, તમારા સ્વચ્છતા, તમારા ફેફસા માટે, તમારા હૃદય માટે, તમારા રુધિરા પ્રસરણની પ્રક્રિયા માટે. તો આ દાનવીરને ઓળખો અને આ દાનવીર જે દાન આપે છે એનો મહિમા અલગ છે. આ મંચ ઉપરથી ટુડે ગુજરાતી ન્યૂઝના ડાયરેક્ટર તરીકે હું કહેવા માગું છું, મારી આખી ટીમ અહીંયા જોડાશે. દરેક શહેરીજનો ગુજરાતમાં જેટલી પણ જગ્યાએ તેમના સેન્ટર છે, જોડાઓ, આનંદ લો. જીવન મહાન છે, જીવન અમૂલ્ય છે. જીવનને ધબકતું જીવતું રાખવા માટે ડોકરા સાથે જોડાવાની તો ડીસામાં આયોજિત ડોકરા ઉત્સવે માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલી તરફનું એક જન આંદોલન બની રહ્યું હોવાનો સંદેશો આપ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ દોડને જીવનનો ભાગ બનાવી સ્વસ્થ સમાજના નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.